મારા વાલા પ્રિયો, તમે કેમ છો? સ્વસ્થ છો ને? તમારે હંમેશા પ્રભુમાં આનંદ કરવો જોઈએ. ગભરાશો નહીં. તમે ડરશો તેનાથી કંઈ પણ જીવનમાં થશે નહીં. તમને જેમાં ડર લાગે છે પ્રભુ તે વાતને બદલી નાખશે. ના, હું પ્રભુમાં તો ભરોસો રાખું જ છું, પરંતુ જાણે પરમેશ્વર મને ભૂલી ગયા છે, જાણે પ્રભુએ મને છોડી દીધો છે. શું તમે આમ વિચારી રહ્યા છો? સ્થિતિ એવી હોઈ શકે છે, તમારી વર્તમાન પરિસ્થિતિ તમને એવી જ લાગી શકે, પરંતુ તે સત્ય નથી. શું પ્રભુનો સ્વભાવ તમે જાણો છો? બાઇબલની અંદર જુઓ. ગીતશાસ્ત્ર તેના 94ના વચનમાં પરમેશ્વર કહે છે, પ્રભુનું વચન શું કહે છે તે તમે જુઓ. યહોવા પોતાના લોકોને તર છોડશે નહીં અને પોતાના વારસાનો ત્યાગ કરશે નહીં. શું પ્રભુ તેમના બાળકોને છોડી શકે છે? મને તમે કહો. પ્રભુ આપણને છોડી દેશે? તે આપણને ક્યારેય છોડશે નહીં. તે પોતાના વારસાને કદી છોડશે નહીં. તમે તેના વારસા છો. ઈશુએ પોતાનું લોહી વહાવ્યું, તમને ખરીદ્યો. આ મારો પુત્ર છે, આ મારી પુત્રી છે, આ મારા બાળકો છે, આ મારો પરિવાર છે. તમે તેનો વારસો છો. તમે તેમના જ છો. તે કેવી રીતે છોડી શકે? તે તમને છોડી દેશે નહીં. જ્યારે આપણે સંજોગોને જોઈએ છીએ તો એવું લાગે છે કે પ્રભુએ આપણને છોડી દીધા છે. એવું છે ને? એવું ક્યારેક થાય છે. તેથી જ્યારે ઈશુને ક્રૂસ પર લટકાવવામાં આવ્યો, મારા પ્રભુ, તમે મને કેમ છોડી દીધું? તેમણે બૂમો પાડી હતી ને? શા માટે પાડી? શું પિતાએ તેમને છોડી દીધો હતો? તે મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા. તે એવી પરિસ્થિતિ હતી જેમાં તેમને છોડી દેવામાં આવ્યા હતા. શા માટે ઈશુએ તેમાંથી પસાર થવું જોઈએ? તમે અને હું પણ કેટલીક સમયે આવી પરિસ્થિતિમાંથી પસાર થવાના છીએ. શું પ્રભુએ મને છોડી દીધી છે? એક એવી મુશ્કેલી જે આપણને પણ આવું લાગે છે, બધું જ મારી વિરુદ્ધમાં છે, મને કંઈ પણ અનુકૂળ નથી. એવું લાગે છે કે હું એકલો પડી ગયો છું, બધા લોકો જતા રહ્યા છે. આવી એક પરિસ્થિતિ છે. કદાચ પરમેશ્વરે મને છોડી દીધો છે. આપણા મનની અંદર પણ આવો વિચાર આવી શકે છે ને? તમને છોડવામાં આવ્યું નથી. થોડી વાર માટે પ્રભુ આપણને દુઃખમાંથી પસાર કરે છે, બસ એટલું જ. એવું લાગશે તેમણે છોડી દીધા છે, પરંતુ તે આપણને ક્યારેય ત્યજશે નહીં. તે પોતાના વારસાને કેવી રીતે છોડી શકે છે? તમારું બાળક ત્યાં છે, તમારું એક નાનું બાળક છે, અને શું તમે તમારા નાના બાળકને કોઈ દિવસ છોડી શકો છો? પરંતુ કેટલીક વાર તે નાના બાળક સાથે રમવા માટે તમે તમારી જાતને છુપાવી નાખશો. ત્યારે તે શોધશે, મમ્મી 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 તમે ક્યાં છો? પપ્પા તમે ક્યાં છો? તે સમયે જ્યારે તેને ખબર પડે કે આસપાસ કોઈ નથી, તે અવાજ કરવા લાગશે, મમ્મી તમે ક્યાં છો? પપ્પા તમે ક્યાં છો? તમે જુઓ, શું તેનો અર્થ એ છે કે તેઓએ બાળકને છોડી દીધું છે? આવી પરિસ્થિતિમાં બાળક કેવી રીતે વર્તે છે તે છુપાઈને જોશે. કેટલાક બાળકો બહાદુર હોય છે, કહેશે મારા મમ્મી ક્યાંય નહીં ગયા, મારા પપ્પા ક્યાંય નહીં ગયા, મારી મમ્મી તે કદાચ ઘરે ગઈ હશે, હું જાણું છું, મને બિલકુલ બીક નથી લાગતી. કેટલાક કહેશે કે કદાચ તેઓ મને એકલા છોડીને જતા રહ્યા છે. આવી રીતે વિચારીને તે ડરી જશે. અચાનક તેઓ દોડીને બાળકને ભેટી પડશે અને કહેશે કે હું અહીં જ છું, ગભરાશો નહીં. તેવી જ રીતે પરમેશ્વર કેટલાક સમયે આપણને એકલા છોડી દે છે. જોવા માટે આપણે શું કરીએ? પ્રભુ તમે મને કદી છોડશો નહીં, મને તેની ખાતરી છે. એવું લાગશે કે છોડી દીધું છે, એવું લાગશે કે તેમણે આપણને તજી દીધો છે, પરંતુ એવું કંઈ પણ નથી. તમે મને છોડી શકતા નથી, તમે મને તજી શકતા નથી. તમે મારા માટે પોતાનું જીવન આપ્યું, મને બાળક બનાવ્યું, તમે મને કેવી રીતે છોડી શકો? જ્યારે આપણે આ કહીએ છીએ, તેમના હૃદયમાં એક આનંદ આવે છે. મારા બાળકને મારા પ્રત્યે કેટલો બધો વિશ્વાસ છે. તે પરમેશ્વર તે જોશે અને તે પરમેશ્વર આનંદ કરશે. તેથી તેમાં તમે શું કહો છો? હે પ્રભુ, તમે મને કદી છોડી શકતા નથી, હું તમારો વારસો છું. પરિસ્થિતિમાં લાગશે કે છોડી દીધો છે, પરંતુ તમે મને ભૂલી શકતા નથી. શું હું તમારું બાળક નથી? તમે તમારું લોહી રેડ્યું, કિંમત ચૂકવીને મને ખરીદ્યો છે. તમે મને ભૂલશો નહીં, કદી છોડશો નહીં કે કદી પણ તજી દેશો નહીં. તે કહીને જુઓ, પ્રભુ તમને આનંદ આપશે, તમને આલિંગન કરશે અને તમને ચુંબન કરશે. તે આપણને કેટલો પ્રેમ કરે છે ત્યારે જ આપણે તે જાણી શકીશું. કહેશો ને? તે કહીને જુઓ. કેટલાક સમયે હું કહીશ કે હે પ્રભુ, એવું લાગતું નથી કે તમે મારી સાથે છો, પરંતુ તમે મારી સાથે છો. તમે મને છોડી શકતા નથી. તમે મને વચન આપ્યું છે ને, તમે હંમેશા મારી સાથે છો. જ્યારે તમે આ કહો છો, તે આનંદ કરશે. કહેશો ને? તમારું મોં ખોલીને કહો, હે પ્રભુ, તમે મને છોડી શકતા નથી, તમે મને તજી શકતા નથી, તમે મારી સાથે છો, તમે મને છોડશો નહીં અને તમે મને શરમાવા દેશો નહીં. પરમેશ્વર, હું વિશ્વાસ કરું છું કે તમારા પ્રેમના લીધે
તમે મને કદી પણ છોડી શકતા નથી. તમે તમારું લોહી વહેવડાવ્યું છે, મને બચાવ્યો છે અને મને તમારો પોતાનો બનાવ્યો. મને તે વિશેષ અધિકાર આપવા માટે પરમેશ્વર તમારે સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. ઈશુના નામમાં આમેન, આમેન.